રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. થોડા દિવસથી આપણે આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચનમાળાનો પ્રારંભ કરેલો છે. આ પ્રવચનમાળાની અંદર આપણે આપણા અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયનું તત્વજ્ઞાન સાંભળી રહેલા છીએ અને જુદા જુદા વિષયો દ્વારા આપણે આપણા જીવનની અંદર થોડોક તપાસ પણ કરી રહેલા છીએ. કોઈકને નજીકના ભૂતકાળની અંદર સત્સંગ થયો હશે, કોઈક તાજેતરની અંદર સત્સંગી થયા હશે અને ભવિષ્યની અંદર પણ કોઈક સત્સંગી થવાના છે. તમામને માટે આ એક ખૂબ જ અગત્યનો વિષય રહેલો છે. એટલે આપણે કહીએ કે આવા વિષયને જ્યારે આપણે સાંભળવા માટે ઉદ્યત થયા છીએ ત્યારે ગઈકાલે આપણે એવી વાત કરેલી હતી કે આપણે બધા જ સત્સંગી છીએ, પરંતુ કોઈ દિવસ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ, ગુણ અને અવસ્થા, એમાં આ બધું જ આવી ગયું. આનાથી જુદા પડવાનો અથવા તો કઈ રીતે જુદું પડવું એનો પ્રાયઃ વિચાર કરતા નથી. અને જો આપણે વિચાર કરતા હોઈએ તો ખરેખર એનાથી જુદા આપણે પડી શકીએ. એટલે ગઈકાલે છેલ્લે પ્રવચનમાં આપણે વાત કરેલી કે પ્રેક્ટિસનો અભાવ છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એમાં આપણે ઉમેરેલું હતું પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એટલે જો ખરેખર એ પ્રેક્ટિસ કરીએ તો શક્ય બને. એવું નથી કે ન શક્ય બને. દુનિયાનો કોઈ પણ વિષય આપણે એને સમજી શકીએ અથવા તો કોઈ પણ કાર્ય જો માનવ ધારે તો એ કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે આપણે આજે શરૂઆત કરીએ કે ત્રણ શરીરથી જુદા કઈ રીતે પડવું, અને ત્રણે ત્રણ શરીરને પહેલા આપણે સમજીશું. આમાં પ્રક્રિયા કેવી રીતે કરવી એની પણ આપણે વાત કરવા જઈ રહેલા છીએ. એટલે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. આ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પણ રહેલો છે. એટલે આ કહેવાય એકદમ પાયાનો સબ્જેક્ટ. જો એ સમજાઈ જાય તો ઘણું બધું આધ્યાત્મિક માર્ગની અંદર સમજાઈ જાય એવું છે. એટલે જીવનું સ્વરૂપ
ગઈકાલે આપણે વાત કરેલી કે જીવનું સ્વરૂપ અને એના ગુણધર્મ. હવે જીવ ઇટસેલ્ફ પોતે શુદ્ધ છે, પવિત્ર છે, અવિનાશી છે, બ્રહ્મરૂપ છે, એકાંતિક છે. આ વાતો ગઈકાલે આપણે સાંભળી ચૂકેલા છીએ. હવે જીવને 3 શરીર, આપણે કહીએ ગ્રોસ, સટલ અને કોઝલ, આ 3 શરીર એને લાગેલા છે. એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ 3 શરીર સિવાય જીવ અધર પધર દુનિયામાં રહી શકતો નથી. જ્યારે મુક્ત થાય ત્યારે એને એક બીજું શરીર પ્રાપ્ત થાય છે, જેને આપણે બ્રાહ્મી તનુ કહીએ અથવા તો દિવ્ય દેહ કહીએ. ટૂંકમાં જીવને કોઈ પણ પ્રકારનું શરીર હોય છે, કાં દિવ્ય શરીર હોય, કાં સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ શરીર હોય. એમને એમ જીવ કોઈ દિવસ રહી શકતો હોતો નથી. એટલે આપણે બધા જ્યારે અહીંયા આગળ છીએ તો 3 શરીર ધરાવીએ છીએ. એમાં પહેલું શરીર છે સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીર એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 ભૂત છે એમાંથી બનેલું છે. હવે આ 5 ભૂત એ ક્યાંથી નીકળે છે તો કે સૂક્ષ્મ શરીરમાંથી. અને સૂક્ષ્મ શરીર ક્યાંથી નીકળે છે તો કારણ શરીરમાંથી. એટલે આનું મૂળ શું થયું કહેવાય? કારણ શરીર. કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળે અને સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર આ નીકળે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આ જે સ્થૂળ શરીર છે એ અધમ છે. એ મુશ્કેલી ઉત્પન્ન કરે એવું રહેલું છે. એ શરીરની અંદર આપણે બધા જ બંધાઈ ગયેલા છીએ. તો સ્થૂળ દેહની ઉત્પત્તિ એના આધારે 4 પ્રકારની યોનિઓ આ વિશ્વની અંદર ગોઠવાઈ ગયેલી છે. તમામ જીવો, જેટલા પણ તમે જીવો કહો, એ તમામ જીવોના જે સ્થૂળ શરીરો આપણે કહીએ એના 4 વિભાગ, 4 યોનિ છે. 4 યોનિની અંદર જીવોને આ શરીર પ્રાપ્ત થાય છે. એટલે 84 લાખ યોનિ, એના 4 મુખ્ય વિભાગ એ જીવોને પ્રાપ્ત આ બધા શરીરો થાય છે. મહારાજે પ્રથમના 13મા વચનામૃતની અંદર આનો થોડોક વિસ્તાર કર્યો છે. મહારાજ એવું કહે છે કે જીવાત્મા કર્મને અનુસારે, કર્મ સિદ્ધાંતની પણ આપણે વાત સાંભળવાના છીએ, પણ અત્યારે સ્થૂળ શરીરની વાત આપણે જરા થોડીક ડિટેલમાં કરી રહેલા છીએ. કારણ કે સ્થૂળ શરીર આપણને તો મળે છે, અનંત જીવોને સ્થૂળ શરીરો મળે છે, પણ ભગવાને કેવી મનુષ્ય ઉપર દયા કરી કે કોઈ સમજી શકતા નથી. આપણે સમજી શકીએ છીએ. કોઈ કીડી ન સમજી શકે, કોઈ હાથી ન સમજી શકે, પવિત્ર ગાય પણ ન સમજી શકે, સિંહ પાવરફુલ હોય તોય સમજી ન શકે. એટલે આપણી ઉપર ભગવાનને દયા કરી કે આપણે આને સમજી શકીએ છીએ. એટલે કર્મ ને અનુસારે આ જીવને ભગવાન ઉદ્ભીજ, સ્વેદજ, જરાયુજ અને અંડજ એ જાતિના દેહ આપે છે. આ દેહ ભગવાન એને આપે છે. શા માટે? કોઈક ને કોઈક જીવને કામ કરવાનું છે. કામ કરવા માટે સાધન જોઈએ. એના દ્વારા જીવ કામ કરે છે. એટલે સૌથી પહેલા ઉદ્ભીજની વાત કરીએ. ઉદ્ભીજ, ઉદ્ અને ભીજ એટલે કે જમીનને ફાડીને અથવા તો તોડીને કે ભેદીને જે નીકળે એને કહેવાય ઉદ્ભીજ જાતિના શરીરો. જે વનસ્પતિ વગેરે અથવા તો લતા કે વૃક્ષ, આ બધાને શરીર છે. વૃક્ષમાં પણ જીવ છે,
લતામાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝે તો શોધેલું છે, પણ શ્રીજી મહારાજે પણ એની પહેલા શોધી અને આપણને બતાવ્યું છે. જગન્નાથપુરીનો પ્રસંગ જાણીએ છીએ, એટલે એનો આપણે વિસ્તાર નથી કરતા. ભાજી મહારાજે તોડી નહીં. એનો મતલબ કે ભાજીની પણ અંદર જીવ છે, પણ ભાજીને ખબર નથી. વડની અંદર જીવ છે, પણ વડલાને ખબર જ નથી. એટલે આ ઉદ્ભીજ જાતિના દેહો ભગવાને આપ્યા. ત્યાર પછી સ્વેદજ. સ્વેદ એટલે પરસેવો. પરસેવામાંથી શરીર બને છે. આશ્ચર્ય કહેવાય ને, આપણો પરસેવો હોય એમાંથી શરીર બને છે. મચ્છર, જૂ, માકડ, ચાચળ આ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. એટલે ભગવાને એ લોકોને સ્વેદ જ દેહ આપેલા છે, પણ એ બધામાં જીવ રહેલો છે. અંડજ. અંડ એટલે ઈંડું. ઈંડું એમાંથી બીજું શરીર બને. ઈંડાને ફાડીને બીજું એક શરીર ઉત્પન્ન થાય. તો એવા ઘણા રહેલા છે જેને આપણે કહીએ પક્ષીઓ, સર્પ વગેરે, જે ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને એનો જીવ અંદર આવી જાય. એમાંથી એનું સ્થૂળ શરીર બંધાય અને એનો જીવ એમાંથી દાખલ થઈ જાય. કર્મના સિદ્ધાંત પ્રમાણે બહુ ઇન્ટરેસ્ટિંગ કર્મનો સિદ્ધાંત છે. આપણે શાંતિથી જઈ રહેલા છીએ, એટલે એને પણ આપણે ધીરે ધીરે છેડીશું. અત્યારે સ્થૂળ શરીરની જ ફક્ત આપણે વાત કરી રહ્યા છીએ. જરા યુજ. જરા એટલે ઓર. ઓર માંથી ઉત્પન્ન થનારા ઘણા બધા રહેલા છે શરીરો, પશુઓ, મનુષ્ય વગેરે વગેરે, જે આપણે એવી રીતે ઉત્પન્ન થઈએ છીએ. આપણું શરીર, સ્થૂળ શરીર એમાંથી ઉત્પન્ન થાય છે. હવે જીવાત્મા, એને ભગવાને આ સ્થૂળ શરીર આપ્યું. ગઈકાલે આપણે વાત કરેલી હતી કે પ્રેક્ટિસના અભાવને લઈ અને સ્થૂળ શરીરમાંથી બહાર નથી નીકળી શકતા. સમાજ એવો ગોઠવાઈ ગયો છે, જે સમાજની અંદર આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા છીએ, એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે નીકળવાનો વિચાર નથી આવતો, અને નીકળી શકે એવી પરિસ્થિતિ પણ આજુબાજુ રહેલી નથી. એટલે ક્યાંથી બ્રહ્મરૂપ થઈએ, અક્ષરરૂપ થઈએ? હવે તમે જો સ્થૂળ શરીર છે જે આપણે પ્રાપ્ત થયેલું છે, જીવાત્મા અંદર છે. હવે સ્થૂળ શરીર આપણને ભગવાને આપ્યો, તો જુદા જુદા પ્રકારના શરીરો આપ્યા છે. કોઈ શરીર ભગવાને રિપીટ નથી કર્યું. કેવી એક ભગવાનની વિશેષતા કહેવાય. એક પણ શરીર એક પણ વખતે ભગવાને રિપીટ જ નથી કરેલું. અત્યાર સુધી આટલા થઈ ગયા. અત્યારે 7-7.5 અબજ છે, અને ભવિષ્યમાં જેટલા મોડલ આવશે એટલા. તમામના શરીરો જુદા જુદા, દર વખતે નવું બીબું. આ એક ભગવાનની વિશેષતા રહેલી છે. હવે સ્થૂળ શરીર આપણને પ્રાપ્ત થયો એટલે જીવાત્મા અંદર આવી ગયો છે. હવે આપણે કોઈક માણસ જાડા હોય, કોઈક જાડા હોય છે, કોઈક વળી પાતળા હોય છે, કોઈક વળી ઊંચા હોય છે, કોઈક વળી નીચા હોય છે. હવે જે માણસ જાડો હોય, તમે જોજો, એ અનુભવ કરતો હોય કે હું જાડો છું, હું જાડો છું. તું ક્યાં જાડો છે? જાડો તો તારું શરીર છે, પણ એને આખી જિંદગી રહ્યા કરે હું જાડો છું, હું જાડો છું. કોઈક પાતળો, તને હું પાતળો છું, પાતળો છું, પાતળો છું. આ પૂછ ચિંતન કે મનન એ આખી જિંદગી કરતો હોય છે, એમાંથી બહાર જ નીકળતો નથી. આપણી અનુભૂતિ છે ને, કોઈક ઊંચો હોય તો જ્યારે જ્યારે અરીસામાં જુએ ત્યારે એને શું લાગે? હું ઊંચો છું, ઊંચો છું, ઊંચો છું. તું ક્યાં ઊંચો છે? તું તો જાડોય નથી, પાતળો નથી, ઊંચોય નથી અને નીચોય નથી. આ વાસ્તવિકતા રહેલી છે ને. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એમાંથી બહાર નથી નીકળતા. કોઈ કાળો હોય, કોઈ રૂપાળો હોય કે કોઈ ધોળો હોય. જે કાળો હોય એને લાગે કે રૂપ આપ્યું હોત તો સારું, અને જે ધોળો અતિશય હોય એને લાગે થોડો કાળો કર્યો હોત તો સારું.
હવે આવું રહ્યા જ કરે એમાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શક્યા? સમાજ જ તમે જુઓ, એટલી બધી, ધારો કે કોઈ રૂપાળો હોય તો રૂપની કોમ્પિટિશન થયા કરે, કરોડો રૂપિયા એમાં વાપરે છે. એને કોણ માર્ગદર્શન આપે કે તમે આ નથી અને હું રૂપાળો છું, હું કાળો છું, એવું માની બેઠેલા લોકો એ કઈ રીતે એમાંથી બહાર નીકળી શકે? મારી અંદર કોઈ રૂપે નથી. ગઈકાલે આપણે વાત કરી ને, આત્મામાં કોઈ રૂપે નથી. આત્માની અંદર કશું જ રહેલું નથી. એટલે આ પ્રકારની પ્રેક્ટિસ અથવા તો આ પ્રકારનું મનન કે ચિંતન કઈ રીતે માણસ કરે? કરી જ નથી શકતો. અને ધીરે ધીરે કરતો એમ જિંદગી પૂરી કરે. થોડોક મોટો થાય સ્થૂળ શરીરની અંદર તો આપણે કહીએ મને ધોળા વાળ આવી ગયા. જો મિલિનભાઈ બેઠા છે, ત્રીજા નંબર બેઠા, ઉભા થાવ તમે ઉભા થાવ. આને જુઓ બધા. તમારું નામ શું? લલિતભાઈ. લલિતભાઈ એનું નામ છે. આમાં એકેય કાળો વાળ દેખાઈશ તમને? એકેય કાળો વાળ દેખાતા? લલિતભાઈ એવું શું માને કે મને ધોળા વાળ થઈ ગયા છે. હવે તમને ક્યાં ધોળા વાળ થયા છે? તમારા શરીરને ધોળા વાળ થયેલા છે, તમને કોઈ ધોળા વાળ થયા નથી. પણ કે મને ધોળા વાળ આવી ગયા. કોઈ કે મને કરચલીઓ પડી ગઈ. તને ક્યાં કરચલીઓ પડેલી છે? તમને કોઈ કડચલીઓ પડેલી એ નથી. આમ આપણે આમ જોઈએ ને કે મને કડચલી પડી ગયા, તો કડચલી તો આપણા શરીરને પડેલી છે, આપણને કોઈ કડચલી પડેલી નથી. હવે આ પ્રકારે તમે જુઓ કે મને ખીલ થયા છે, મને ગુમડા થયા છે, મને રહોડી થઈ છે, મારી દાઢી વધી ગઈ છે. તારી દાઢી ક્યાં વધી છે ભાઈ? તારે કોઈ દાઢી વધેલી નથી. અથવા તો મારા વાળ વધી ગયા છે, હું વાંકો વળી ગયો છું, અથવા તો હું ઘરડો થઈ ગયેલો છું. આવું મને ને, હું ઘરડો થઈ ગયો છું. જો છેલ્લા બેઠા છે ને એ ઘરડા થઈ ગયા. એટલે આમ તો ઘણા બધા 60 ઉપર જાય એટલે ઘરડા થઈ જ ગયા કહેવાય. હવે આ પ્રકારે આખો સમાજ કંઈક ને કંઈક આમાંથી આપણે પણ માન્યતા ધરાવીએ છીએ કે નહીં? માન્યતા આપણે પણ ધરાવીએ છીએ. શરીરથી કોઈ માણસને અરીસામાં જુએ મરે ત્યાં સુધી સંતોષ નથી થતો. જે આપણે છીએ જ નહીં, જે આપણું શરીર જ છે નહીં, હવે એને આપણે મરીએ ત્યાં સુધી સંતોષ થતો જ નથી. એને આ કઈ રીતે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીએ? મને કહો. આરતી કરીને આવ્યા, બરાબર? આરતી કરીને આવ્યા આપણે. હવે કોઈક તમને જરાક આમ તેમ કરે કે ઘરડો થઈ ગયો, ડોહા જેવો લાગે છે, તું ડોહા જેવો લાગે છે, તો આપણે હું ડોહા જેવો લાગુ? કોઈકને કાકા કહે ગમતું નથી. લો, તારા ધોળા વાળ આવી ગયા છે, તારા દીકરાના દીકરા થઈ ગયા છે, તો તને કાકા કહે એમાં શું તકલીફ પડેલી છે? એ ગમતું નથી. એટલે આધ્યાત્મિક માર્ગમાં તને કશું સમજાતું પણ નથી. કોઈ વસ્તુ એને સમજાતી નથી. અને આપણે પ્રગટની ઉપાસના કરીએ છીએ તો આપણે આ કેટલું પાયાનું તો બરાબર સમજવું જોઈએ ને. અને આપણે કહીએ પણ સર્વોપરી પ્રાપ્તિ થઈ છે, એ વાત એકદમ સાચી છે, એમાં કોઈ ખોટું નથી. પણ આપણી કોઈ સાધના જ ક્યાં છે આની અંદર? પાયાની કોઈ ક્યાં સાધના આપણે કરી રહેલા છીએ? એટલે આ શરીરને તમે જો કોઈ જાડો હોય કે પાતળો હોય કે ઊંચો હોય કે નીચો હોય કે કાળો હોય કે ગોરો હોય, તમે પૂછો કોઈ પણ માણસને, તને તારા શરીરથી સંતોષ છે? અને ભગવાને રાખેલો છે અસંતોષ. કોઈ દિવસ તમને થશે જ નહીં સંતોષ. એટલે જેવું મળ્યું એમાંથી બહાર જ નીકળી જવું, બસ એમાંથી બહાર નીકળી જાવ. જે મળ્યું તે, જેવું મળ્યું તે, જેવું રાખે તે, એમાંથી સંપૂર્ણ બહાર આપણે નીકળી જઈએ. તમે જો માઇકલ જેક્સન હતો,
હવે એ તો આમ આફ્રિકન અમેરિકન કહેવાય ને, એ આફ્રિકન હતો પોતે, એટલે મૂળભૂત એનું શરીર કાળું હતું. એને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને ધોળું કર્યું. હતું નહીં પણ કર્યું એને. હવે પ્લાસ્ટિક સર્જરી કરાવીને, હાથે કરાવીને, મોઢે કરાવીને એ કરાવી સર્જરી, અને આમ જે કઈ, હવે ધારો કે પ્લાસ્ટિક સર્જરી ન કરાવી હોત અને નાસ્તો હોત તો એમાં શું વાંધો હતો? સારો ન દેખાય, મજા લોકોને ધોળા જોવામાં આવતી હોય છે, એટલે મારે ધોળા થવું છે. એક બાઈ, ફ્રાન્સની લોલો ફરારી કરીને બાઈ હતી, એકદમ સુંદર બાઈ હતી બધી રીતે, અને રૂપાળી હતી. પણ એને થયું કે હજુ મારે વધારે રૂપાળા થવું છે લોકો, એટલે એ પ્લાસ્ટિક સર્જરી કરાવે. કોઈનું પણ આમ જુએ રૂપ, તેને થાય કે આવી મારી આંખ હોય તો સારું લો, એટલે પ્લાસ્ટિક સર્જરી કરાવે. આવું મારું નાક હોય તો સારું, તરત પ્લાસ્ટિક સર્જરી કરાવે. એટલે લગભગ 30 પ્લાસ્ટિક સર્જરી કરાવેલી. અને કોઈકના હોઠ સારા જુએ ને ફોટો પાડી લે, ફોટો પાડીને ડોક્ટરને બતાવે, ડોક્ટરને કહે કે ભાઈ આવા હોઠ મને કરી આપો. એટલે એના શરીરની અંદર આ લોલો ફરારીએ 30 સર્જરી કરાવી. 30 સર્જરી કરાવ્યા પછી પણ એને અસંતોષ રહ્યો, એટલે આપઘાત કરીને મરી ગઈ બાઈ. એનો મતલબ શું થયો કે શરીરની અંદર ભગવાને કોઈને સંતોષ મૂક્યો નથી. એટલે આ સ્થૂળ શરીરમાંથી આપણે બહાર નીકળવું. નેપોલિયન બોનાપાર્ટ હતો, એ થોડોક નીચો હતો હાઈટમાં, એટલે આજુબાજુ મોટા માણસોનો કોઈ દી રાખતો જ નહોતો. એની નજીક કોઈ ઊંચો માણસ હોય એવો સૈનિક કે એને કોઈને રાખે જ નહીં, કારણ કે પોતે નીચો હતો, એટલે એનાથી કોઈક ઊંચો દેખાય એને ગમતું નહોતું. અને આખી જિંદગી અસંતોષ શરીરમાં એને રહ્યા જ કર્યો કે હું હાઈટમાં નાનો છું. ભલે એને 40 વિજયો મેળવેલા હતા, સિંહાસન ઉપર બેસતો હતો, એનો મહેલ પણ અત્યારે રહેલો છે ફ્રાન્સની અંદર, જબરજસ્ત મહેલ છે. વર્સેટાઇલની અંદર તમે જાઓ તો અદ્ભુત મહેલ છે. આવા મહેલની અંદર રહેનારો આવો સમ્રાટ, પરંતુ છતાંય એને શરીરમાં સંતોષ હતો નહીં. એટલે સ્થૂળ શરીરની અંદર આપણે કોઈ દિવસ બંધાવું નહીં. જે મળ્યું તે આપણે આને સિલેક્ટ કરવા ગયા છીએ. આપણા હાથમાં છે સિલેક્ટ કરવું? મને કહો. આપણે કોઈ સિલેક્ટ કરવા તો ગયા જ નથી. તો જે આપણા હાથની જ બહાર છે, જેમાં આપણું કશું ચાલતું જ નથી, એના માટે શું માથાકૂટ કરવી? અત્યારે પુટિન તમારી સલાહ લે છે મિલિનભાઈ? તમને કોઈ દી પુટિને ફોન કર્યો કે અમારે રશિયાની અંદર હવે અમારે આવું કરવું છે, તો મિલિનભાઈ અમારે શું કરવું? તમારી નરેન્દ્રભાઈ મોદી તમારી સલાહ લે કે હવે વોર કરવી કે નહીં પાકિસ્તાનની સાથે? તમને કોઈ પૂછતું જ નથી, તો આપણે શા માટે એને કહીએ કંઈક? હવે આપણા હાથમાં જ રહેલું નથી કે યુક્રેન ને રશિયા લડે કે ન લડે, આપણા હાથમાં તો છે નહીં, જે થાય થવા દો ને. તો હવે આપણે આ દેશ સિલેક્ટ કરવું એ આપણા હાથમાં જ નથી, તો શા માટે એની આપણે હવે ચિંતાની અંદર રહેવું? મોટા ભાગનો વર્ગ દુનિયાનો આ ચિંતા જ કર્યા રાખે છે સ્થૂળ શરીરની, બરાબર? આખા જગતની અંદર તમે જ્યાં જોયા આ ચિંતા, ચિંતા ને ચિંતા. અને 70 વર્ષ તમને થઈ જાય પછી તમારામાં કોઈને રસ નથી. આ વાસ્તવિકતા રહેલી છે. હમણાં હું એક ઉભા ન કરવાનો છું. પ્રવીણભાઈ તમે ઉભા થાવ તો ઉભા થાવ. હવે આમાં કયા પ્રકારનું રૂપ લોકોને લાગે? આમાં કોને આકર્ષણ થાય? મન કહો. આ 70 વર્ષને થઈ ગયા છે, બે જાવ આમ કી ગયા. હવે આમાં એને કોને આકર્ષણ થાય? કોઈને એમાં આકર્ષણ થાય? એનો મતલબ શું થયો? 70 પછી તમામ હરખા જ હોય છે. થોડો વચ્ચેનો આ ગાળો એવો જેમાં થોડું આમ તેમ થતું હોય છે, તો છેલ્લે હરખું જ હોય તો આપણે પહેલેથી હરખું રાખીએ નહીં.
પેલે સરખું જ રાખીને કે મારે કોઈ શરીરની અંદર બંધન ન થાય એવા આખા દિવસની અંદર આપણે કેટલા વિચાર કરીએ, અને જે વિચાર કરતા ઊંચી આંગળી કરો. એક બેઠો છે, તમે જુઓ, એક વ્યક્તિ બેઠો નથી, આખો દિવસ સ્થૂળ શરીર હું નથી, અને આ એનાથી હું પર છો એવો કોઈ વિચાર જ કરતો નથી. તો આપણે સાધનાની અંદર કઈ રીતે આગળ વધી શકવાના હતા, કઈ રીતે બ્રહ્મરૂપ આપણે થઈ શકીશું. એટલે આજથી થોડીક પ્રેક્ટિસ આપણે કરીશું જરા, કે આ સ્થૂળ શરીર ભગવાને મને જેવું આપ્યું છે એવું મેં સ્વીકારેલું છે, અને હું એ નથી. એટલે કોઈ ફરિયાદ ન કરતા કે મારા વાળ ધોળા થઈ ગયા છે. અને હું એક વિનંતી કરું છું, જેના જેના ધોળા વાળ થઈ ગયેલા હોય તો હવે ડાય ન કરાવતા, મહેરબાની કરીને. કરાવો તો મને કાંઈ વાંધો નથી, કાંઈ કરવાની કંઈ જરૂર નથી, ભલે ને ધોળા રહ્યા. હવે તમારે ક્યાં જવું છે? તમારે લગ્ન થઈ ગયા છે, તમારે દીકરા થઈ ગયા છે, તમારે ધંધો નોકરી સરસ ચાલે છે, અને તમે સમાજમાં સરસ રીતે ગોઠવાઈ ગયા છો, ફર્સ્ટ ક્લાસ રીતે, અને સફેદ વાળને સારી રીતે આમ તમે આમ ઓળો ને, સુંદર તારા લાગશે, એમાં કઈ વાંધો નથી. તમારું મોઢું ઘરડું હોય અને વાળ જુવાનું હોય, સારું લાગે? મોઢા ઘરડા ને વાળ જુવાન એ કઈ રીતે સારું લાગે? એટલે બિલકુલ કઈ એ કરવાની જરૂરિયાત રહેલી એ નથી. એટલે સમાજની અંદર આ પ્રકારે આપણે બધા જોઈએ છીએ તો સ્થૂળ શરીર એમાંથી બહાર નીકળે. હવે સ્થૂળ શરીર નીકળે છે ક્યાંથી? સૂક્ષ્મ શરીરમાંથી નીકળે છે. તો બીજું શરીર કયું છે? સૂક્ષ્મ શરીર. આ સૂક્ષ્મ શરીર જેમ સ્થૂળ શરીર છે 5 તત્વોમાંથી બન્યું, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશમાંથી બન્યું. હવે સૂક્ષ્મ શરીર કેટલા તત્વમાંથી બનેલું છે? 19 તત્વમાંથી. કયો વચનામૃત કોઈને ખ્યાલ હોય તો ઊંચી આંગળી કરો. એકને ખ્યાલ છે, કયું વચનામૃત? ના, સારંગપુરનું 14મું વચનામૃત. આ સારંગપુરના 14મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે સૂક્ષ્મ શરીર છે એ 19 તત્વનું બનેલું છે. કયા 19 તત્વો? તો 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને 5 તન માત્રા. યાદ રાખજો, આનું એક એકનું આપણે વ્યવસ્થિત નિરૂપણ કરીને સમજીશું. આ એટલે સ્થૂળ ને સૂક્ષ્મ એમાંથી આપણે બહાર નીકળશું, અને એનાથી અઘરું છે કારણ, એને પણ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને 5 તન્માત્રા. આ 19 તત્વનું બનેલું સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ એટલે ઝીણું, આપણે જોઈ ન શકીએ અથવા તો એકદમ નાનું હોય. હવે આ સૂક્ષ્મ શરીર છે એ અંદર રહેલું છે. એની વાતો અત્યારે આપણે નથી કરવી. કેમ નથી કરવી? કારણ કે ઇન્દ્રિયોની વાતો આપણે કરવાના છીએ પછી. 4 અંતઃકરણની વાતો આપણે પછી કરવાના છીએ. પણ પંચ તન્માત્રા રહેલી છે. તન્માત્રા એટલે શું? તો આપણે કહીએ 5 ભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, જે આપણે જોઈએ છે એના સૂક્ષ્મ સ્વરૂપો, જેમાંથી 5 ભૂત ઉત્પન્ન થાય છે. એટલે આપણે કહીએ કે બીજમાંથી જેમ વડ બને એવી રીતે આ સૂક્ષ્મ સ્વરૂપો છે. એમાંથી આ મોટા થયા છે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ 5 તન્માત્રા કહેવાય. તો એનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે. આટલું આપણે જાણી લઈએ અત્યારે, પછી આગળ આપણે એની વિશેષ વાતો કરીશું ઇન્દ્રિયોના વખતની અંદર. ત્યાર પછી આવે છે કારણ શરીર. હવે બરાબર જાણજો, આપણે છીએ જીવાત્મા. આપણની અંદર 3 શરીરમાંથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. હવે એને કારણ નામ કેમ આપવામાં આવેલું છે? આ કારણ શરીરને કારણ શરીર કેમ કહે છે? તો એમાંથી સૂક્ષ્મ શરીર નીકળે છે અને એમાંથી સ્થૂળ શરીર નીકળે છે. એટલે આ બંને શરીરનું કારણ છે. એટલે એનું નામ શું આપવામાં આવ્યું? કારણ શરીર.
વડતાલનો 6ઠું વચનામૃત, એની અંદર મહારાજે વાત કરી કે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે અને અનાદિ છે અને સંચિત કર્મે યુક્ત છે. કારણ શરીર કેવું છે? આ અવિદ્યાત્મક છે. સમજીશું. અવિદ્યાત્મક એટલે કે અજ્ઞાનાત્મક. બરાબર રીતે મારી સાથે જ રહેજો, એક્ઝેક્ટ, કારણ કે આને થોડુંક સમજવું તમને કષ્ટ પડશે. અવિદ્યાત્મક છે એટલે કે અજ્ઞાનમય કારણ શરીર રહેલું છે અને અનાદિ છે. અનાદિ તો સમજાય એવું છે. સંચિત કર્મે યુક્ત છે. એ સંચિત કર્મની વાત પણ કર્મ સિદ્ધાંતમાં આપણે કરીશું, પણ અત્યારે અવિદ્યાત્મક એટલે કે અજ્ઞાનાત્મક આ કારણ શરીર રહેલું છે. એક યાદ રાખજો. હવે કારણ શરીર દ્રવ્ય પણ છે અને ગુણ પણ છે. આ પહેલી વખત તમે સાંભળતા હશો. કારણ શરીર દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ રહેલું છે. એક તમને દ્રષ્ટાંત આપું તો એના દ્વારા તમે બરાબર રીતે આને સમજી શકશો. જેમ ફૂલ હોય, એ ફૂલ આપણને દેખાય પણ સુગંધ દેખાય? મિલિનભાઈ, સુગંધ તમને દેખાય છે પણ સુગંધ અનુભવાય છે તો ખરી ને? સુગંધ દેખાતી નથી પણ સુગંધ અનુભવાય છે. એટલે સુગંધ ગુણ છે અને ફૂલ છે એ દ્રવ્ય છે. એમ કારણ શરીર દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ રહેલું છે. હવે એક જ શરીર બે રૂપે રહેલું છે. જરા વેદાંતનો શબ્દ છે અથવા તો વેદાંતની ભાષા છે, એટલે કદાચ થોડી ઘણી આમ તેમ અઘરી પડે તો પ્રેમથી મને મળવા આવજો, પ્રેમથી. અને વચ્ચે જ વાત કરી દઉં, અત્યારે જે આપણે પ્રવચનમાળા કરી રહેલા છીએ એની અંદર નાના મોટા કોઈકને પ્રશ્ન ઉત્પન્ન થાય, નાના મોટા પ્રશ્ન ઉત્પન્ન થાય તો એક ચિઠ્ઠીની અંદર પ્રશ્ન તમારે લખવાનો અને આપણે મિલિનભાઈને સોંપીએ, મિલિનભાઈને ચિઠ્ઠી આપી દેવાની. એટલે એ મને આપશે અને બીજા દિવસે આપણે એનો જવાબ આપીશું. સરસ રીતે ઊંડાણપૂર્વક પ્રશ્ન આપણે પૂછીશું અને એનો જવાબ બીજા દિવસે આપણે સાંભળીશું, જેથી કરીને એક એક વસ્તુ આપણી ક્લિયર થઈ જાય. આખો સંપ્રદાય ક્લિયર થઈ જશે. આપણે એટલે શરૂઆત જ કરેલી છે, આપણે ક્યારે પૂરું કરવું એવું કંઈ નક્કી નથી કર્યું. જેટલા દિવસ મોજ આવશે ત્યારે અત્યારે કરશો, પછી લાગે બંધ કરવા જો બંધ કર્યું, વળી પાછું મોજ આવશે ત્યારે ત્યાંથી આગળ ચલાવશું. એટલે પણ ધીરે ધીરે આપણે આ સમજી રહેલા એ છીએ. તો આપણે વાત કરતા હતા કે કારણ શરીર દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ રહેલું એ છે. હવે દ્રવ્ય દેખાય, ગુણ કોઈ દિવસ દેખાતો હોતો નથી, પણ છે ખરો હોય મને. એમ કારણ શરીર અજ્ઞાનાત્મક છે, અજ્ઞાન દેખાતું નથી પણ કારણ શરીર ખૂબ નાનું છે એ દેખાય છે. હવે કારણ શરીર એના વિશે મહારાજે 2 વચનામૃતમાં સુંદર વાત કરી છે. હું બોલ્યો એક કાર્યાણીનું 12મું વચનામૃત અને બીજું વડતાલનું 6ઠું વચનામૃત. મહારાજના એક્ઝેક્ટ શબ્દો આપણે વાંચીશું એટલે તમને ખ્યાલ આવશે. દ્રવ્યાત્મક અને ગુણાત્મક. મહારાજે કાર્યાણીનું 12મું લખ્યું. હવે સાંભળજો. કારણ શરીર છે તે જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 જીવની માયા છે. જો જીવને કારણ શરીર ક્યારથી વળગ્યું છે? અનાદિકાળથી. એ બે સાથે જ છે. એમાં જેમ આપણે બીજને વૃક્ષ, બીજમાંથી વૃક્ષ નીકળે અને બીજને ફોતરું એ બે પહેલેથી રહેલો છે. ભૂમિને ગંધ એની સાથે જ છે. એવી જ રીતે જીવની સાથે કારણ શરીર વળગેલું છે, પહેલેથી છે જ. એ આપણે વાત સાંભળી ચૂકેલા છે. હું અત્યારે એનું રિપીટેશન ખાલી કરી રહેલો છું. તો જીવાત્માને કારણ શરીર વળગ્યું છે એનો મતલબ એવો થયો કારણમાંથી સૂક્ષ્મ નીકળે છે અને સૂક્ષ્મમાંથી સ્થૂળ નીકળે છે.
એટલે મૂળ કારણ શરીર રહેલું છે, અને એ પણ દ્રવ્ય છે, દેખાય એવું દ્રવ્ય પણ છે. નરી આંખથી કદાચ જોઈ શકીએ ન જોઈ શકીએ આપણને ખ્યાલ નથી, પણ એ જોઈ શકાય એવું એ છે. એટલે આ વાત થઈ. હવે વડતાલનું 6ઠું વચનામૃત જોજો, કેટલું સરસ મહારાજ એની અંદર સમજાવે છે. જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે. બીજ વૃક્ષ ન્યાય કરી અને રહેલા છે, એટલે કે બીજમાંથી વૃક્ષ થાય અને વૃક્ષમાંથી ડાળી પાંદડા અને ફળ એ આવે. બરાબર છે? હા, આપણે સમજી શકીએ છીએ. માટે કારણ શરીર એને કહે છે, અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે, અને સંચિત કર્મથી યુક્ત છે. અને જેમ બીજને ને ફોતરાને નિત્ય સંબંધ છે, અને ભૂમિને અને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને અને કારણ શરીરને નિત્ય સંબંધ છે. બસ અહીંયા આગળ જ આધ્યાત્મિક માર્ગનું મૂળ રહેલું છે. એટલે કારણ શરીર તૂટવું જોઈએ, છૂટવું જોઈએ, જીવથી જુદું પડવું જોઈએ. બસ જો કારણ શરીર જુદું પડ્યો, સમજી લો હવે કામ પતી ગયું, હવે કાર્ય પૂરું થઈ ગયું. જ્યાં સુધી એ હશે ત્યાં સુધી આપણે આ ચક્કરની અંદર ચાલ્યા જ રાખવું. જે મહારાજ અહીંયા આગળ સરસ વાત કરે છે, જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષા કાળે જળના યોગે કરીને ઉગી નિસરે છે, તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત એવા જે જીવ તે ઉત્પત્તિ કાળે ફળ પ્રદાતા એવા પરમેશ્વર એની દ્રષ્ટિ પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. સમજાવું, જેમ અત્યારે આપણે કોઈ ડુંગર ઉપર જઈએ, બરાબર, ડુંગર ઉપર જઈએ તો ઉનાળો હોય તો ઉનાળાની અંદર ડુંગરમાં તમને કોઈ લીલું ઘાસ દેખાય? ન દેખાય. એનો મતલબ એવો છે કે લીલું ઘાસ નથી ડુંગરમાં. પણ જ્યારે વરસાદ વરસે ત્યારે શું થાય? જે ઓલા બીજ હતા ને ડુંગરની અંદર, એ બીજ છે એ ફૂટ્યા અને ધીરે ધીરે એમાંથી નાનું નાનું ઘાસ કે બીજું ત્રીજું થયું. વરસાદ વરસ્યો એટલે એ બીજ નીકળ્યા, ફૂટ્યા, અને એમાંથી આ ઘાસ કે વૃક્ષ કે જે કંઈ બધું એ થયો. જ્યારે વરસાદ નહોતો ત્યારે બધું સુકાઈ ગયું હતું. એટલે જ્યારે પ્રલય થાય ત્યારે શું પરિસ્થિતિ થાય છે હું આગળ સમજાવું છું. પણ અત્યારે તમારે એટલું સમજવાનું કે કારણ શરીર જીવને વળગેલું છે, અને એ કારણ શરીરમાંથી સૂક્ષ્મ નીકળે, સૂક્ષ્મમાંથી સ્થૂળ નીકળે. કારણ શરીર અને જીવાત્મા બે અનાદિકાળથી જોડે જ રહેલા છે. બસ આટલું આ વચનામૃતનું આપણે નિરૂપણ સાંભળ્યું થોડુંક. હવે જીવ સાથે કારણ શરીરનો જે સંબંધ છે એની થોડીક વાત કરીએ. હવે છૂટે કઈ રીતે અને છોડવું કઈ રીતે? ત્યાં કોઈ બંધન છે કે નાળું બાંધ્યું છે ત્યાં કે બાંધેલું છે કે આપણે તરત છોડી નાખીએ? તેની પ્રક્રિયા શું કરવાની? તો જીવ મૂળભૂત શુદ્ધ અને પવિત્ર છે એકદમ. એમાં કોઈ બિન લાદનનો જીવે શુદ્ધ અને પવિત્ર છે. જેટલા દુનિયાની અંદર માણસો રહેલા છે તમામનો જીવાત્મા શુદ્ધ પવિત્ર છે, શુદ્ધની અતિ શુદ્ધ રહેલો છે. પણ એના કારણ શરીરની અંદર, સૂક્ષ્મ શરીરની અંદર અને સ્થૂળ શરીરની અંદર એ વિકારો બધા રહેલા છે. એટલે જીવાત્મા એવું માને છે કે હું કેવો છું? મલિન છું. આ એક પ્રકારની માન્યતા રહેલી છે. એટલે જીવ મૂળભૂત શુદ્ધ અને મુક્ત છે, પણ કારણ દેહ અનાદિથી એને વળગેલ છે. એટલે હવે એને માન્યતા એ જ પ્રકારની થાય ને. એટલે કારણ દેહમાં આ બંને રહેલા છે. એથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય દેહ જીવને વળગેલા છે. એક ખાલી થોડુંક દ્રષ્ટાંતથી આપણે સમજીએ એટલે તમને થોડોક આનંદ આવશે. કારણ કે જરાક
અઘરું ન થઈ જાય. બરાબર, મારી સાથે જ છો ને? જીવાત્મા શુદ્ધ અને પવિત્ર છે. બરાબર, સમજાણું? ઊંચી આંગળી કરો તો જેને સમજાણું ને. ઓકે, બધાને સમજાઈ ગયું છે. સરસ છે. બહુ બધા ડાયા ને હોશિયાર છો. ડાયા ને હોશિયાર રહેલા છો બધા જ. એટલે આ જીવાત્મા એની સાથે કારણ શરીર, બરાબર છે, એની સાથે કારણ શરીર જોઈન્ટ થયેલું છે. ક્યારથી જોઈન્ટ થયેલું છે? અનાદિકાળથી જોઈન્ટ થયેલું છે. બરાબર. અને કારણ શરીરમાંથી કયા શરીર નીકળે છે? સૂક્ષ્મ અને સ્થૂળ શરીર નીકળે છે. આ બે એકદમ બરાબર વ્યવસ્થિત છે. હવે બીજની જગ્યાએ કયું છે તો કે કારણ શરીર. બીજ કારણ શરીર કહેવાય ને, એમાંથી સૂક્ષ્મ અને એમાંથી સ્થૂળ. બરાબર છે. હવે સાદી ભાષામાં સમજવું હોય તો કારણ શરીર નાનું હોય, એનાથી સૂક્ષ્મ શરીર મોટું હોય, એનાથી સ્થૂળ શરીર મોટું હોય. બરાબર છે. હવે આપણે જગતમાં આવું કંઈ જોવા મળે કે મળે ને? કેમ નહીં? જો તરબૂચનું બીજ કેવડું હોય? નાનું હોય. બરાબર. એના કરતા એનો વેલો કેવો હોય? મોટો. અને ઓલું તરબૂચ, બરાબર છે ને, તરબૂચનું બીજ, તરબૂચનો વેલો એમાં નીકળે, અને એમાંથી શું થયું? તરબૂચ આખું મોટું. ઘણી વખત તો કેવડા તરબૂચ, મણમણના તરબૂચ તમને જોવા મળશે. આ મણમણના તરબૂચ ઈ આ કાયા, અને જે વેલા છે ને, વેલા એ બધા સૂક્ષ્મ શરીર, અને જે બીજ છે ને એ કારણ શરીર. આ થોડુંક સમજાય ને એટલા માટે. એ ત્રણે ત્રણ જેમ છે એવી જ રીતે કારણ શરીર રહેલું છે, જેમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ બે નીકળે. કારણ શરીર છૂટું ન પડે ને જીવથી, ત્યાં સુધી સૂક્ષ્મ અને સ્થૂળ શરીર છૂટા નથી પડતા. લો, એ કારણ શરીર જીવથી છૂટું પડવું જોઈએ. બસ જ્યાં સુધી એ છૂટું નહીં પડે ત્યાં સુધી સૂક્ષ્મ અને સ્થૂળ રહેવાના છે. અને આપણે બધી જીવનીમાં ફર્યા જ રાખશું. જન્મ ને મરણ ને જન્મ ને મરણ ને જન્મ ને મરણ. અત્યારે મનુષ્ય શરીરમાં આપણે છીએ, કોઈક પશુના શરીરમાં હોય, કોઈક વળી વૃક્ષ લતાના શરીરમાં હોય, પણ કારણ શરીર એના જીવાત્માથી જેદી છૂટું પડશે એ દિવસે એ જીવાત્મા શુદ્ધ અને પવિત્ર થઈ જશે. હવે થોડુંક આગળ ચાલીએ. જીવ એક યોનિમાંથી બીજી યોનિમાં જાય ત્યારે આપણું આ સ્થૂળ શરીર તો મરી જાય કે આપણે ધામમાં જતા રહે. હવે બીજું કયું શરીર તો કે સૂક્ષ્મ શરીર રહેલું છે. એ સૂક્ષ્મ શરીર કારણ શરીરની સાથે જોઈન્ટ થઈ જાય અને જીવાત્મા બીજા શરીરની અંદર જતો રહે. જ્યાંથી એક નવું સ્થૂળ શરીર તૈયાર થઈ ગયું હોય એ ત્યાં જીવાત્મા પ્રવેશ કરી જાય. હવે જીવાત્મા ત્યાં પ્રવેશ કરી ગયો, એની સાથે બે શરીર તો છે જ ને, કારણ ને સૂક્ષ્મ, અને સ્થૂળ ત્યાં મળી ગયો એટલે પાછો સ્થૂળ સૂક્ષ્મ ને કારણમાં ગોઠવાઈ ગયું. એટલે હવે ત્યાંથી એનું શરીર એ ધામમાં જતું રહ્યું કે ત્યાં સ્થૂળ શરીર નાશ પામી ગયું, એટલે એ આગળના કોઈક બીજા શરીરની અંદર ગોઠવાઈ ગયો. તો કારણ અને સૂક્ષ્મ તો બે સાથે છે જીવાત્માની, અને ત્રીજું શરીર મળ્યું, એમાં પાછું પેલું શરીર આવી ગયું એ સ્થૂળ, એટલે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્યાં શરૂ થઈ ગયા. એટલે હવે કારણ શરીરને આપણે છૂટું પાડવાનું છે. હવે કારણ દેહમાં આ બે શરીર રહેલા છે, 19 તત્વોનું સૂક્ષ્મ અને આ 5 તત્વનું સ્થૂળ શરીર રહેલું છે. પ્રલય થાય ને જ્યારે, હવે બહુ આપણે ફર્યા રાખીને એટલે કંટાળે. કોઈ પણ માણસ બહુ ફરે ને કંટાળે, તમે જોજો. હવે કંટાળે જીવો એટલે ભગવાન છે ને એને વિરામ આપે છે થોડોક. આ પ્રલય થાય એટલે વિરામ ભગવાન આપે. વારે વારે આ ઉત્પત્તિ થાય, પ્રલય થાય, ઉત્પત્તિ થાય, પ્રલય થાય. આ બહુ આપણે જન્મ બદલીએ ને, દેહ બદલીએ એટલે માણસ અથવા તો જીવો થાકી જાય, એટલે ભગવાન શું કરે? એને વિરામ આપી દે થોડુંક. એ વિરામ આપે એટલે પ્રલય કરે. પ્રલય કરે એટલે કોઈના સ્થૂળ શરીર હોય નહીં, બધાના સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં આવી જાય, અને કારણ શરીર તો એ જીવાત્માની સાથે જોઈન્ટ થયેલું છે. એટલે એ બધા જ માયાના ગર્ભની અંદર જીવાત્માઓ બે શરીરની સાથે રહે. સમજાણું? જ્યારે પ્રલય થાય એટલે બધાના દેહ તો પડી જવાના છે.
પણ સૂક્ષ્મ શરીર નાશ નથી પામતું, ખાલી સ્થૂળ શરીર જ બધાને પડ્યા છે. સૂક્ષ્મ શરીર ને કારણ શરીર તો છે જ, એ બે જીવાત્માની સાથે જોઈન્ટ થઈ ગયેલા છે. અને એ પછી જીવાત્મા બધા માયાના ગર્ભની અંદર રહે અને પછી પાછું ભગવાનની ઈચ્છા થાય હવે પાછો ચાલો ઉત્પત્તિ સર્ગ કરીએ. ઉત્પત્તિ સર્ગ પણ સમજાવીશું આપણે સરસ રીતે, એ સમજીશું જરા તમને સમજાય એ રીતે. કદાચ બીજી રીતે અહીંયા આગળ આપણી પાસે કોઈ એવા સાધન અત્યારે તો નથી, નહીંતર પેલા પિક્ચરમાં આપણને બતાવત. પણ ટૂંકમાં અત્યારે આપણે એ સમજી રહેલા છીએ કે કારણ શરીર એ ની અંદર સૂક્ષ્મ અને સ્થૂળ આવી જાય અને કારણ શરીરની સાથે જીવાત્મા માયાની અંદર પછી શાંતિથી રહે. થોડો સમય થાય એટલે ભગવાન એને બહાર કાઢે. ભગવાન બહાર કાઢી અને પાછું સૃષ્ટિનું નિર્માણ કરે. આ શેના માટે વારે વારે ભગવાનને આમ ઈચ્છા થાય કે સૃષ્ટિ બનાવીએ, સૃષ્ટિ બનાવીએ, સૃષ્ટિ બનાવે, પાછો પ્રલય કરે, સૃષ્ટિ બનાવે, પ્રલય કરે? આ શું છે? આ છે શું? તો એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર એક શ્લોક કયો, માત્રાર્થંચ ભવાર્થંચ હ્યાત્મને કલ્પનાય ચ. ભગવાનને મૂળભૂત રીતે તમામ જીવોનો મોક્ષ કરવો છે, દરેક જીવને મુક્તિ આપવી છે, દરેક જીવને ધામમાં લાવવો છે. એના માટે આ બધી જ પ્રક્રિયા. પણ જીવાત્મા કારણ સૂક્ષ્મ અને સ્થૂળ એમાંથી બહાર નીકળતો નથી, એટલે એને ભગવાન લાવી કઈ રીતે શકે? બાકી ભગવાનને તો લાવવું છે, પણ આપણે એમાં એટલા બધા બંધાઈ ગયેલા છીએ, એમાંથી બહાર નીકળી શકતા નથી. આજે રણજીતસિંહ બાપુ નથી આવ્યા, એ કણાદ ગયા છે. એટલે મારે વાત કરવી છે ભૂત યોનિની. તમને એટલા માટે વાત કરવી છે, આને રિલેટેડ છે. કોઈક એવો જીવાત્મા હોય જે જીવાત્મા સ્થૂળ શરીર દ્વારા ભંગાર કામ કરે, ખરાબ કામ કરે, એવા ખરાબ કામ કરે જેને લઈ અને ભૂત યોનિને પ્રાપ્ત થાય. 84 લાખ જાતની યોની છે. ભૂત પ્રેત આ યોનિને પ્રાપ્ત જીવાત્મા થયો તો એની સાથે કારણ શરીર તો છે જ. એની કારણમાં કયું શરીર રહ્યું છે? હવે એકદમ થઈ ગયા તૈયાર, એકદમ હવે પાકું થઈ ગયું લગભગ. વચનામૃત વાંચશો ને તમને એટલી મજા આવશે ને કે ન પૂછવા. ઘણા બધા વચનામૃતોની અંદર તમને આમ સરસ રીતે એ સમજાશે આ બધું. તો ભૂત હોય એને સ્થૂળ શરીર ન હોય, કારણ કે એ તો નાશ પામ્યું છે. હવે જીવાત્મા આવી યોનિને પ્રાપ્ત કરેલો છે, તો એ ભૂતને કારણ શરીર છે ને કારણમાં સૂક્ષ્મ શરીર રહ્યું છે, એટલે બે શરીરની સાથે ભૂત બધે ફરે. ભૂત જીવાત્મા ફરે છે બધે જાય, અને એ જીવાત્મા બધું જોઈ પણ શકે, પરંતુ એની પાસે સ્થૂળ શરીર નથી, એટલે એ કાંઈ કામ કરી શકે નહીં. એને કંઈ કરવું હોય તો તમારામાં પ્રવેશ કરે, કારણ કે તમારી પાસે સ્થૂળ શરીર એ રહેલું છે. એટલે કોઈને પણ ભૂત વળગે એટલે તમારી અંદર એ જીવાત્માનો પ્રવેશ થઈ જાય. એક તો તમારો જીવાત્મા હોય જ બરાબર અંદર, અને બીજો અંદર આવે, કારણ કે એને સ્થૂળ શરીર જોઈએ ને, એટલે બીજો આવ્યો અંદર, એટલે એ કંઈક ને તમારી ભાષા બદલાઈ જાય, તમારું વર્તણૂક બદલાઈ જાય, અને આખું વાતાવરણ જ આપણું બદલી નાખે શરીરનું. હવે આ જીવાત્માને કેતા ભૂત યોનિને પ્રાપ્ત કોઈ થયો હોય, એને કારણ શરીર અને સૂક્ષ્મ શરીર બે રહેલા છે. હવે સૂક્ષ્મ શરીરની અંદર કયું શરીર છે? સ્થૂળ શરીર છે. એટલે આને ઈચ્છા થાય કોઈ ભૂતને તો એ નવું શરીર બનાવી શકે. પહેલી વાર તમે સાંભળતા હશો આ, અને શાસ્ત્રની અંદર કેટલાય પ્રમાણ છે. હું તમને એક દ્રષ્ટાંત પણ હમણાં આપીશ કે ભૂત યોનિની અંદર કોઈ પણ જીવાત્મા જે કારણ શરીર ને સૂક્ષ્મ શરીર સાથે રહેલો છે, બરાબર, સ્થૂળ શરીર એનું નથી. એટલે હવે એ ભૂતને ઈચ્છા થાય કે મારે પશુ બનવું છે, મારે કંઈક માણસનું શરીર નિર્માણ કરવું છે, તો એ
સૂક્ષ્મ શરીરમાંથી પેલી 5 તન્માત્રા કહેવાય ને, કારણ કે એમાંથી સ્થૂળ શરીર, એ 5 તન્માત્રામાંથી પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશનું એક સ્થૂળ શરીરની રચના કરી શકશે એની ઈચ્છાથી. તો ઘણા પાડાના શરીરની અંદર એ આવે, કોઈક વખત અવાજ કરે, કોઈક વખત સિંહ અવાજ કરે, કોઈક વખત ઘોડા, અને એ વાત ભાગવતની અંદર લખાયેલી છે. હું તમને દ્રષ્ટાંત આપું એટલે તમને સમજાશે. ભાગવતની અંદર પ્રસંગ આવે છે, શરૂઆતના 6 અધ્યાય જે મહાત્મ્યના બતાવેલા છે, જે પદ્મ પુરાણની અંદર આ બતાવેલા છે કે ધુંધુકારી હતો. હું આખું આખ્યાન તમને નથી કહેતો. આ ધુંધુકારી અવગતે ગયો, કારણ કે વેશ્યાઓનો ઉપભોગ કરતો હતો. એટલે કોઈ પણ જીવાત્મા અતિશય ખરાબ કામ કરે એ આવી યોનિને પ્રાપ્ત કરે. તો એ અવગતે ગયો. એનો ભાઈ ગોકર્ણ જ્ઞાની હતો, હોશિયાર હતો. એને થયું કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે, તો ચાલો મારા ભાઈનું શ્રાદ્ધ કરાવીએ, એટલે એની મુક્તિ થાય. અવગતે ગયેલો કોઈ જીવ હોય એટલે ગયાની અંદર તમે શ્રાદ્ધ કરાવો તો એની મુક્તિ થાય. હા, શાસ્ત્રોની અંદર અથવા તો એના પાછળ કોઈ શ્રાદ્ધ કરાવે મુક્તિ થાય, એવી આપણી એક ભારત વર્ષની પ્રણાલિકાને માન્યતા રહેલી છે. એટલે ગોકર્ણએ પોતાના ભાઈને માટે શ્રાદ્ધ કરાવ્યું અને એ ઘરે આવ્યો પોતાના ગામની અંદર. જેવો ઘરે આવ્યો ને રાત્રે સૂતો ને ફળીમાં, તો અવાજને સંભળાયા બધા જુદા જુદા, આમ જુદા, બકરીનો અવાજ સંભળાય, સિંહનો અવાજ સંભળાય. એનો મતલબ એવો છે કે અહીં કોઈક અવગતે ગયેલો જીવ આવેલો છે. એટલે એ તો પોતે હોશિયાર હતો અને પાછો સ્થિતિવાળો હતો, એટલે આમ પાણી છાંટ્યું. આમ પાણી છાંટ્યું એટલે એ જે અવગતે ગયેલો જીવ હતો ને એ સ્થૂળ શરીર ધારણ કરે છે. હવે એ ઈચ્છાથી થઈ શકે, કારણ કે પંચ તત્વ એની અંદર તન્માત્રા રહેલી છે એમાંથી. અને એને કહ્યું કે ભાઈ મારી મુક્તિ નથી થઈ અને હું અવગતે ગયેલો છું, હું બહુ પીડાઉં છું, તો તું મારી મુક્તિ કરી. કે ગયામાં તારા માટે શ્રાદ્ધ કર્યું ને? તો કે ગયામાં તમે 1 શ્રાદ્ધ કર્યું, 100 શ્રાદ્ધ કરો. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતી. ગયામાં 100 શ્રાદ્ધ મારા માટે કરો તો પણ મારી મુક્તિ થાય એવી નથી. તો હવે શું કરવું? તો કે મને કંઈક સંભળાવો અને હું સાંભળું અને મને જ્ઞાન થાય તો મારી મુક્તિ થાય. એટલે જ્ઞાન ફરજિયાત થવું જોઈએ. જ્ઞાન વગર મુક્તિ કોઈ દિવસ થાય નહીં. એટલે એક કારણ શરીરને છૂટું પાડવા માટે આપણું અજ્ઞાન નાશ પામવું જોઈએ. આ અતિ અગત્યનું એ રહેલું છે. એટલે આ ભૂતના શરીરની અંદર 2 શરીર હોય, કારણ અને સૂક્ષ્મ શરીર. એનું સ્થૂળ નાશ પામે છે. હવે જે દિવસે આપણું કારણ શરીર ટળી જશે એ વખતે જીવાત્મા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરશે. હવે એની પ્રક્રિયા તમને થોડુંક સમજાવું કે જીવાત્મા સાધના કરી રહ્યો છે. અત્યારે આપણે સાંભળીએ છીએ, મંદિરે દર્શન કરીને આવ્યા, તમે હવે ઘરે જઈને કંઈક નાનું મોટું એ કરશો અને આપણે માળા ફેરવી રહેલા છો તમે, અને કોઈક વળી પાછા લખી પણ રહેલા છે, કોઈક વળી મસ્તક હલાવી રહેલા છે, કોઈક પાછા કોઈક ઊંચા બેઠા છે, કોઈક નીચા બેઠા છે. એમણે બધું અત્યારે આપણે મિક્સ વાતાવરણ અનુભવી રહેલા છીએ સભાની અંદર. હવે સાધના શું કરવાની છે આપણે? તો આપણો જીવાત્મા એ શુદ્ધ ને પવિત્ર છે. એક બુદ્ધિ દ્વારા, મન દ્વારા, ચિત્ત દ્વારા આખો દિવસમાં જેટલો સમય તમે કરી શકો એટલો શું કરવાનું કે હું કારણ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી, હું અજ્ઞાની નથી, મારી અંદર એકદમ જ્ઞાન ભરેલું છે. હવે આવા પ્રકારનું પહેલા સ્થૂળ રીતે કરવાનું, સૂક્ષ્મ રીતે પેલા સ્થૂળ રીતે પેલા કરો. અને પેલા શાંતિથી બેસી જાઓ, જરાક કોઈક સોફા ઉપર બેસી જાઓ, કોઈક વખત ખુરશી પર બેસી જાઓ શાંતિથી બસ.
અને જે વિચારો તમને આવે એ વિચારોને વાંચ્યા રાખો. થોડું 8-10 દિવસ તો વિચારોને જ વાંચજો. હું તમને પ્રક્રિયા શાસ્ત્રક બતાવી રહેલો છું, પણ એ ગ્રંથોના રેફરન્સ તમને નથી આપતો. શાંતિથી બેસી જાઓ, બસ એકદમ શાંતિથી. શું થઈ રહ્યું છે? એટલે મન વિચારો જાત જાતના કરશે. ઊભો થા એમને શું બેઠો છે અહીંયા, કંઈ કરતો નથી. એટલે આપણને આમ હળવડ થયા કરશે કે કંઈક કરવું જોઈએ. એટલે બેઠા હોય કંઈક કરતા હોય માનતા જ નથી લોકો. જેવા વિચારો આમ ઉત્પન્ન થશે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, ફલાણું કોઈ ઢીકડું કરવું છે, મારે અહીં જવું છે, તે જવું છે, આવું મનની અંદર ઘડમથલ ચાલ્યા જ રાખશે. તમે ભલે ચાલે, શાંતિથી બેઠા જ રહો પ્રેમથી. અને થોડાક વિચારો આપણે કરીશું. કયા પ્રકારના વિચારો કરવાના છે એ અત્યારે જો આપણે સમજાવી રહ્યા છીએ. પોતાનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરવો, માયાનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરવો, ઈશ્વરનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરો અને પરબ્રહ્મનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરો. એના માટે તો આ પ્રારંભ કર્યો છે આ પ્રવચન માળાનો. હવે આ પ્રવચન માળા આપણને થોડીક કદાચ ધારો કે અઘરી પડે તો કઈ વાંધો, અઘરું જોઈએ ને. આમ તો જેમ તમે હાયર ક્લાસમાં જેમ થોડું અઘરું થાય કે નહીં મિલિનભાઈ? થોડાક તમે પહેલા ધોરણ કરતા બીજું ધોરણ અઘરું હોય કે નહીં? પેલું ધોરણ હોય ને કરતા બીજું ધોરણ અઘરું હોય. અને ધીરે ધીરે તમે પીએચડીમાં જાઓ તો અઘરું થાય કે નહીં? થોડુંક અઘરું તો થાય ને. અને એમાંથી પછી કોઈ થોડુંક ઊંડાણપૂર્વક તો અઘરું પડે. જો આઈન્સ્ટાઈન હતા, એવું લોકો કહે છે કે એને જે લો ઓફ રિલેટિવિટી સમાજને આપ્યો ત્યારે દુનિયાની અંદર 12 જ માણસ એવા હતા કંઈક થોડુંક સમજી શકે. હવે આઈન્સ્ટાઈન સમજતા હશે એવું તો સમજાતું હશે કે નહીં, કંઈ ભગવાનને ખ્યાલ અથવા તો લોકોને ખ્યાલ, આપણને ખ્યાલ નથી. પણ હાયર ક્લાસની અંદર જેમ જેમ આપણે જઈએ તેમ થોડું અઘરું તો આવે ને. એટલે શાંત ચિત્તે આપણે બેસી અને થોડોક વિચાર કરવો કે હું શુદ્ધ જીવાત્મા છું અને મારી અંદર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ રહેલા છે. એની આપણે વાતો તો ભવિષ્ય કરવાના છીએ. આટલી સાધના હવે આટલું સાંભળ્યા પછી કરવાની અને ઉપરના બધા ભાવો ધીરે ધીરે છોડવાના. તમને ધારો કે કોઈ ગાળ દે તો રાજી થવાનું. હા, શરીર આ એ જ લાગનું છે. કોઈ લાફો મારે તો ખુશ થવાનું કે વાહ, શરીર એ જ લાગનું છે. હવે કોઈ ધારો કે આપણને ગાળ દે કે કોઈ ધારો કે એમ કે તું ડોબા જેવો છે, તો આપણે તો પેલો પીતો જાય ને, ડોબા જેવો. મને કીધું હું ડોબા જેવો છું, હું ભેંસ જેવો છું. હવે ખુશ થવાનું, એકદમ ખુશ થવાનું. વાહ દોસ્ત, તું મારા મતનો છે. કારણ કે મારે આ શરીર નથી જોઈતું, હું આનાથી પર છું. એટલે શરીરના કોઈ ભાવો આપણને ધીરે ધીરે નડે નહીં એનો થોડોક પ્રયત્ન કરવો. કોઈ સારો કહે, ખરાબ કહે, કોઈ કંઈ પણ તમને કહે, ઘરડો કહે કે ફલાણો ઢીકડો, કંઈ એના ભાવોને ધીરે ધીરે આપણે સમેટતા જશું. કે તરત આજે થશે નહીં કાંઈ, આજે કાંઈ આવતીકાલ તમને કોઈક બોલી જાય તો તરત ધારો કે તમે આગળ બેઠા ને પાછળ મોકલવામાં આવે કે લે મને કીધું તે, મને કીધું. હું આગળ બેસનારો માણસ, મને પાછળ બેસવાની તે વાત કરે. હવે આગળ બેસો કે પાછળ, તમારું શરીર અહીંયા આગળ બેઠું છે, કોકનું શરીર પાછળ બેઠું છે. આગળ કે પાછળ બેસવામાં શું છે? મૂળ તો સાંભળવાનું જ છે ને. મૂળ તો આપણે જીવાત્મા જ રહેલા છીએ. એટલે ધીરે 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 આપણે સ્થૂળ શરીરમાંથી થોડાક બહાર નીકળવાનો પ્રયત્ન આપણે કરવાનો એ છે. આટલું કરીશું તો સ્થૂળ શરીર થોડુંક આમ આપણને એવું લાગશે કે મારું શરીર નથી. અને પછી સૂક્ષ્મ શરીરની વાતો આપણે કાલે સાંભળવાના છીએ. પણ કારણ શરીર જે દિવસે આપણું છૂટી જાય કે મારામાં કોઈ અજ્ઞાન નથી, એટલે જીવાત્મા શું થઈ જાય? મુક્ત થઈ જાય. એટલે કારણ શરીર હવે જીવાત્માને વળગેલું નથી. તો જેટલો સમય સ્થૂળ શરીર રહેશે, ઘણીવાર એવું બને જીવન મુક્ત જેને આપણે કહીએ છીએ. જીવન મુક્ત એટલે શું? જીવન એટલે જીવતો, મુક્ત એટલે મુક્ત. જીવતો છતો મુક્ત, જીવે જ છે પણ છતાંય મુક્ત થઈ ગયો. એટલે કે
જીવતો હોય અને એનું કારણ શરીર ટળી ગયું, કારણ શરીર ટળી ગયું એટલે હવે સૂક્ષ્મ શરીર એનું ટળી જશે અને એમાંથી સ્થૂળ શરીર હવે બંધાવાનું નથી. એટલે આ બે શરીર હોય, જીવન મુક્તના બે શરીર હોય, કારણ નથી, પણ આ બે તો છે. જ્યાં સુધી પ્રારબ્ધ આપણું હશે ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રહેશે. જેવું પ્રારબ્ધ પૂરું થયું એટલે સ્થૂળ શરીર નાશ પામશે અને સૂક્ષ્મ શરીર એની સાથે જ જતું રહેશે, કારણ કે કારણની અંદર નહીં જાય અને કારણ તો છે નહીં. એટલે જીવાત્મા ક્યાં જશે? અક્ષરધામમાં, અને ત્યાં મહારાજની સેવામાં આપણે ગોઠવાઈ જશું બરાબર રીતે. તો આજે આપણે આટલું સમજ્યા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને ધીરે ધીરે એની આપણે પ્રેક્ટિસ શરૂ કરીશું. કાલે આગળ આપણે ઇન્દ્રિયોની થોડીક વાતો સમજી અને ત્યાર પછી આગળ આપણે આ વસ્તુને ધપાવીશું. ટૂંકમાં કહીએ તો આપણે આ એક સાધના માર્ગની અંદર ગોઠવાઈ ગયેલા છીએ અને ધીરે ધીરે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચે પાંચના સ્વરૂપને આપણે વ્યવસ્થિત રીતે જાણવા છે. પુનઃ તમને યાદ અપાવ, કદાચ કોઈકને નાના મોટા પ્રશ્ન થાય તો પ્રેમથી કાગળની અંદર લખી અને મિલિનભાઈને આપી દેજો. બીજા દિવસે એનો આપણે જવાબ પણ આપીશું. તદ ઉપરાંત કોઈકને વળી કંઈક ઈચ્છા થાય વધારે ઊંડું ઉતરવાની તો મને પર્સનલ પણ તમે પ્રેમથી મળી શકો છો. પણ આપણે આ અક્ષર અને પુરુષોત્તમ દર્શનને વ્યવસ્થિત રીતે સમજવું છે. અહીંયા આગળ આપણે આજની કથાને, પ્રવચનને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે પુનઃ અહીંયા આગળ ભેગા થશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ.